નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોયે સવસાવણમ એસો પંચન મુપકારો સવપાવ પ્રણાસન મંગલાનંચ સવેશિમ પડમમ હવૈ મંગલમ આદિમમ પૃથ્વીનાથમ આદિમમ નિષ્પરિગ્રહમ આદિમમ તીર્થનાથમ ચ ઋષભસ્વામિનમ સ્તુમ સુધાસોતરવાગ્જોષ્ણા નિર્મલીકૃત દિનમુખા મૃગલક્ષ્માતમ શાંતિર શાંતિનાથ જનસ્તુવ શ્રેય શ્રિયા મંગલકલી સદ્મ શ્રીયુક્ત સંકેશ્વર પાર્શ્વનાથમ દુર્વાર સંસાર ભયાચ્ચ રક્ષ મોક્ષસ્ય માર્ગે વરસાર્થવાહમ જય જગ જીવ જોણી વિયાણવો જગ ગુરુ જગાણોંદો જગણાહો જગ બંધુ જય જગ પિયામો વૈવમ જય સુયાણમ પવો તિત્તૈરાણમ પશ્ચિમો જય ગુરુ લોગાણમ જય મહપ્પ મહાવીરો ઓંકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમ મોક્ષદમ ચૈવ ઓંકારાય નમો નમઃ સર્વારીષ્ટ પ્રણાસર્વવિષ્ટાર્થદાયિને સર્વબ્ધિ નિધાનાય ગૌતમ સ્વામિને નમઃ જ્ઞાન ધ્યાન ક્રિયાધિકાર્ય કુશલ પ્રદ્યુમ્ન ચેતા ગુરુ આંતરલોચન પ્રદ્ભાષિતમ યસ્ય વૈ ઓંકાર ઓંકાર સેવા પર સોયમ સૌમ્ય મના સદા વિજયતે શ્રી સિદ્ધિ સુરીશ્વર સોયમ સૌમ્ય મના સદા વિજયતે શ્રી ભદ્ર સુરીશ્વર સોયમ સૌમ્ય મના સદા વિજયતે શ્રી ઓંકાર સુરીશ્વર સોયમ સૌમ્ય મના સદા વિજયતે શ્રી અરવિંદ સુરીશ્વર સોયમ વિજય સુરીશ્વર અજ્ઞાનતિમિરાંધનમ જ્ઞાનમ જનસલાકયા નેત્રમુન્મિલિતમ મેન તસ્મૈ શ્રી ગુરવે પર્વાણિ સંધિ પ્રક્તાની બહુની શ્રીચિનાગમે પર્યુષણા સમમ નાન્યત કર્મણાં મર્મ ભેદ ક્રી. પૂર્વભવની પ્રચંડ પુણ્યના બળ ઉપર પરમાત્માનું શાસન આપણને પ્રાપ્ત થયું છે. શાસનની પ્રાપ્તિ પછી એક મજાની પ્રક્રિયા છે સાધના કરવી. તે પ્રાપ્તિમાંથી પ્રક્રિયામાં જવું છે. સાધના કરવી એ પ્રક્રિયા છે અને સાધના કરતા 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 આપણને પરિણામની પ્રાપ્તિ થાય એ પરિણામ છે. કંઈક પ્રાપ્તિ થાય એ પરિણામ છે. પ્રાપ્તિમાંથી પ્રક્રિયા અને પ્રક્રિયામાંથી પરિણામ સુધી આપણે પહોંચવું છે. આપણી કોઈ પણ સાધના હંમેશા પરિણામ લક્ષી હોવી જોઈએ. હું જે સાધના કરું છું એ સાધના દ્વારા મને શું રિઝલ્ટ મળશે, એ સાધના દ્વારા મારી આત્મશુદ્ધિ કેટલી થશે, એ સાધના દ્વારા મારી અંદરની જાગૃતિ કેટલી વધશે, એ સાધના દ્વારા હું કેટલો બધો કર્મથી હળવો બની જઈશ, એ સાધના દ્વારા હું મારા મોક્ષના પ્રયાણમાં કેટલો બધો આગળ વધી શકીશ. બસ આ એક પરિણામ છે અને આ પરિણામને સતત આપણે લક્ષ્યમાં રાખવાનું છે. કોઈ પણ સાધના કરીએ એ સાધનાનું રિઝલ્ટ આપણને મળવું જ જોઈએ, પણ રિઝલ્ટ મેળવવા માટે સાધનાની રીતે થવી જોઈએ. સાધના જ્યારે સાધનની રીતે થાય તો રિઝલ્ટ મળ્યા વગર રહે નહીં. તો પ્રાપ્તિ, પ્રક્રિયા અને પરિણામ આ ત્રણ ચીજ છે. આજે બહુ મજાની પર્યુષણ મહાપર્વની એક સાધનામાં આપણે આગળ વધી રહ્યા છીએ. પ્રભુનું શાસન મળવું એ પ્રાપ્તિ છે અને સાધના કરવી તે પ્રક્રિયા છે અને પ્રભુ બની જવું એ પરિણામ છે. માત્ર આપણે પ્રભુ બનવું છે. આપણા આત્મ સ્વરૂપને પૂર્ણપણે આપણે પ્રગટ કરવું છે અને એ આપણી સાધનાનું પરિણામ છે, સાધનાનું રિઝલ્ટ છે. અને એ મેળવવા માટે આજે સરસ મજાની જેની આપણને પ્રતીક્ષા હતી એ પર્યુષણ મહાપર્વ આવી ગયા છે. મને ખબર નથી, એક પ્રશ્ન પૂછી લઉં. ગઈ સાલ સંવત્સરનું પ્રતિક્રમણ કર્યા પછી હવે ક્યારે પર્યુષણ આવશે એવી પ્રતીક્ષા કેટલી હતી? થોડો અઘરો પ્રશ્ન છે ને. ગઈ સાલ પર્યુષણ થઈ ગયા, પૂરા થઈ ગયા, સંવત્સરનું પ્રતિક્રમણ પૂરું કર્યું, ત્યારથી એક કલ્પ્યાથી બનવા ભાવના હવે ક્યારે પર્યુષણ આવે, ફરી ક્યારે હું પર્યુષણની આરાધના કરું, આવી એક ઝંખના, આવી એક ભાવના સતત અંદર રમતી હોય તો એ પર્યુષણ આવે કે ના આવે, ગમે ત્યારે આવે, એક વર્ષ પછી આવે, પણ તમારી ભાવના શરૂ થાય ત્યાંથી તમારો પુણ્ય બંધ, ત્યાંથી તમારી નિર્જરા શરૂ થઈ જાય. કમસે કમ હવે એક કામ કરજો, આ વખતે સંવત્સરી પૂરી થાય તરત અંદરથી ભાવના પ્રગટાવી દેજો, હવે ક્યારે સંવત્સરી આવશે, હવે ક્યારે પર્યુષણ આવશે, મારે પર્યુષણની આરાધના ટોપ મોસ્ટ કરવી છે. બસ આ એક પ્રતીક્ષા છે. પર્યુષણની પ્રતીક્ષા, સંવત્સરના પ્રતિક્રમણ પછી પર્યુષણની પ્રતીક્ષા શરૂ થાય અને આવે ત્યારે એનો આનંદ ભરપૂર હોય. આવી સરસ મજાની આ પર્યુષણ પર્વની સાધના એક મજાની વાત છે. જીન શાસનની અંદર પર્વો પણ છે ને તીર્થો પણ છે, પણ બે વચ્ચે થોડું અંતર છે. તીર્થે આપણે સામે ચડીને જવું પડે છે અને પર્વો આપણી પાસે સામે ચડીને આવે છે. પર્વો આપણા જીવનમાં સામે ચડીને આવે છે, તીર્થોની પાસે આપણે જવું પડે છે.
પણ પર્વો અને તીર્થોની બે સરસ મજાની તાકાત છે. તીર્થે જઈએ અને અહંકાર તૂટે, અને પર્વમાં રમીએ અને આસક્તિ તૂટે. જેમ જેમ પરમાત્માની ભક્તિ કરતા જઈએ તેમ તેમ આપણી ભીતરમાંથી અહંકાર તૂટતો જાય, અને જેમ જેમ આ પર્વની સાધના કરતા જઈએ તેમ તેમ આપણી ભીતરમાંથી આસક્તિ તૂટતી જાય. આપણા અનાદિકાળના બે દોષ છે, અહંકાર ને આસક્તિ. એ અહંકારને આસક્તિ તોડવા માટે પ્રભુએ આપણને બે મજાના આલંબનો આપ્યા છે. પરમાત્માની ભક્તિ એ આપણા અહંકારને તોડશે, અને પરમાત્માએ બતાવેલી સરસ મજાની આ પર્વોની સાધના એ આપણા આસક્તિને તોડવાનું કામ કરશે. પણ મજાની વાત એ કરવી છે, પર્વાધિરાજ પર્યુષણ છે. બધા જ પર્વોની અંદર શ્રેષ્ઠ કોઈ હોય તો એ પર્વાધિરાજ પર્યુષણ છે. બધા પર્વોનો રાજા એ પર્યુષણ મહાપર્વ છે. અને એટલે પર્યુષણ મહાપર્વ બે કામ કરે છે, આસક્તિ પણ તોડે છે અને અહંકાર પણ તોડે છે. અને એટલે જ એવા પર્યુષણ પર્વની આપણે મસ્ત મજાની આરાધના સાધના કરવી છે. આ પર્યુષણ ભગવાને કેટલી સરસ સાધના બતાવી છે. એક મજાની વાત તમને કહી દઉં. આપણે સાધના કરતા 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 ક્યાંક પાછા વધુ પડતા સંસારમાં ડૂબી જઈએ અને સાધના આપણે ભૂલી જઈએ, તો પરમાત્માએ એના માટે સરસ મજાનો એક પ્રયોગ આપણને આપ્યો છે. સરસ પ્રયોગ આપ્યો છે. પ્રભુએ 12 મહિનામાં પર્વો ગોઠવી દીધા છે. એક મહિનો ખાલી નથી પર્વ સિવાય. દરેક મહિનામાં કોઈને કોઈ પર્વ છે જ. અને એટલા માટે છે કે આપણે બહાર ગયા હોય તો પાછા પર્વના નિમિત્તે અંદર આવી જઈએ. એ અંદર આવવા માટે પ્રભુએ કેટલી સરસ મજાની એક સિસ્ટમ, એક વ્યવસ્થા આ જીન શાસનમાં એક સમાચારના ભાગ રૂપે આપણને આપી છે. કાર્તક મહિનામાં કયા પર્વ આવે? કાર્તક સુદ પાંચમ, કાર્તક સુદ 14, બે પર્વો આવે. માગસર મહિનામાં મોન 11 આવે. પોષ મહિનામાં પોષ દશમી આવે. મહા મહિનો તો આખે અમે છે ને અમે મહોત્સવનો જ મહિનો છે અને પર્વનો જ મહિનો કહેવાય. કારણ કે મહા મહિનો અત્યંત પવિત્ર કહેવાય. એટલે એ મહા મહિનામાં છેલ્લે મહાવત તેરસના મેરુ તેરસ. તમે એક પછી એક જુઓ. ફાગણ મહિનામાં ચોમાસી 14 આવે, ચોમાસી 28 આવે, 2 આવે. ચૈત્ર મહિનામાં અને ફાગણ સુદ તેરસ પણ આવે. ચૈત્ર મહિનામાં નવપદની હોળી આવે. અને ત્યાર પછી વૈશાખ મહિનામાં તમને પારણું જ યાદ આવે છે. તકલીફ આ છે. વૈશાખ મહિનામાં શાસનની સ્થાપનાથી જે શાસનની આપણે આરાધના સાધના કરીએ છીએ એ શાસનની સ્થાપના વૈશાખ મહિનામાં થઈ છે. વૈશાખ સુદ દસમના દિવસે પરમાત્માને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ અને વૈશાખ સુદ 11ના દિવસે આ શાસનની સ્થાપના થઈ. કેટલું મહાન પર્વ શાસનની સ્થાપનાનું પર્વ આવે છે. જેઠ મહિનાની વાત પછી કરું. અષાઢ મહિનામાં ચોમાસી 14 આવે. ચોમાસાનો પ્રારંભ થાય. શ્રાવણ મહિનામાં પર્યુષણ પર્વનો પ્રારંભ થાય. ભાદરવા મહિનામાં સંવત્સરી આવે. આસો મહિનામાં પાછી હોળી આવે. એક જેઠ મહિનો બાકી રહી ગયો. જેઠ મહિનામાં બહુ મહાન પર્વ આવે છે. મહાન પર્વ, અદભુત પર્વ જેઠ મહિનામાં થાય છે. બહુ જોરદાર પર્વ લગભગ મોટે ભાગે જેઠ મહિનામાં મોટે ભાગે. અને આસક્તિ તોડવાનું મહાન પર્વ જેઠ મહિનાનું છે. અઠ્ઠાઈ મહોત્સવ ચાલતો હોય ગામમાં, પરમાત્માની પ્રતિષ્ઠાનો પ્રસંગ હોય અને 8 દિવસ સવાર બપોર સાંજ 3 ટાઈમ 4 5 મીઠાઈ ચાલતી હોય. પછી છે ને 9મા દિવસે ઘરે જમવાનું આવે ને ત્યારે હાસ હવે કંઈક જરા શાંતિ થઈ. મીઠાઈ ખાઈને તમે અકળાઈ ગયા. મીઠાઈ ખાઈને અકળી ગયા. માણસ મીઠાઈ ખાઈને અકળાઈ જાય છે. પણ એક વાત પૂછું તમને, 100% તમારા બધાનો અનુભવ છે. કેરી શરૂ થયા પછી આદરા સુધી 3 ટાઈમ પડે તો માણસ અકળાતો જ નથી ક્યારે. કેટલી આસક્તિ છે એના પ્રત્યેની એક જબરદસ્ત આસક્તિ અંદર પડેલી છે. અને એ આસક્તિનું તોડવાનું પર્વ એ મજાનું લગભગ જેઠ મહિનામાં આવે છે. પ્રભુએ સરસ મજાની સાધના આપણને આપી છે. રુચિ પ્રમાણે સાધના કરીએ. જેમાં આપણી રુચિ વધારે હોય એમાં આપણે સાધના કરીએ તો આપણે ઊંડે સુધી પહોંચી શકીએ. તો પર્યુષણ મહાપર્વની સાધનાનો મસ્ત મજાનો આજનો પ્રારંભનો દિવસ, પહેલો દિવસ. પર્યુષણનો શબ્દનો અર્થ બહુ મજાનો છે.
ચારે બાજુથી આવીને એક જગ્યાએ ભેગા થવું એનું નામ પર્યુષણ છે. તમે ભેગા થયા આજે ભાટિયાવાડીમાં, કારણ કે ઉપાસે નાનો પડતો હતો એટલે વાડીમાં આવવું પડ્યું. અને આજે એવા કેટલાક ચહેરા હશે જે આખા પર્યુષણમાં આખા ચોમાસામાં નહીં દેખાય હોય. ચારે બાજુથી આવીને એક જગ્યાએ ભેગા થયું એનું નામ પર્યુષણ. તમે ભાટિયાવાડીમાં ભેગા થયા, આ પણ એક પ્રકારનું પર્યુષણ. પણ યાદ રાખજો, તમે માત્ર ભેગા થયા હોય તો એ વ્યવહાર પર્યુષણ છે, પણ તમારા મનને તમે જયારે ભીતરમાં લઈ જાઓ છો ત્યારે નિશ્ચય પર્યુષણ શરૂ થાય છે. વ્યવહાર પર્યુષણ તો આજ સુધીમાં આપણે જયારે જયારે આવ્યા ત્યારે વ્યવહાર પર્યુષણની સાધના તો આપણે કરી લીધી છે, પણ આ વખતે આપણે એક કામ કરવું છે, નિશ્ચય પર્યુષણમાં જવાનો પ્રયત્ન કરવો છે. મારે ભીતરમાં ઉતરવું છે, મનને અંદર લઈ જવું છે. અને એટલે જ પર્યુષણનો એક મજાનો અર્થ એ છે, સ્વમાં વસવું, સ્વમાં ઠરવું. એ પર્યુષણ મહાપર્વનો નિશ્ચયથી સાધનાનો અર્થ છે. સ્વમાં વસવું, સ્વમાં ઠરવું, સ્વને માણવો, ભીતરમાં જઈને સ્વને માણવો. આ સ્વને માણવા માટે બહુ મજાની ત્રિપદી છે: સમય, સ્થળ અને જાગૃતિ. આ ત્રિપદી એ આપણા ભીતરને માણવા માટેની બહુ મસ્ત મજાની ત્રિપદી છે. સમયની દૃષ્ટિએ જોઈએ તો સાધના માટેનો શ્રેષ્ઠ સમય એ આ પર્યુષણ મહાપર્વ છે. આજે પૂરા ભારતની અંદર, પૂરા વર્લ્ડની અંદર જ્યાં જ્યાં જૈનો હશે ત્યાં ત્યાં બધા જૈનો આજે મસ્ત મજાની સાધનાના ભાવમાં રમતા હશે. કોઈ શુભ ભાવમાં રમતા હશે, કોઈ શુદ્ધ ભાવમાં રમતા હશે, પણ એક વસ્તુ નક્કી છે, આજે લગભગ મોટે ભાગે શુભ ભાવનું એક પૂરું મળશે. કોઈ ઊંડો ઉતરેલો સાધક હશે તો શુદ્ધ ભાવમાં ચાલ્યો જશે. એ આત્મ સ્વરૂપમાં સ્થિર થવા માટેનો પ્રયત્ન કરશે. તો સમય એટલો બધો મસ્ત મજાનો છે કે આજે બધા સાધના કરતા હોય, આ સાધનાના આંદોલનો આપણને બેઠા બેઠા મળી જાય. આટલા બધા સાધકોના સાધનાના આંદોલનો મળે એવો એક સમય, એનું નામ પર્યુષણ પર્વ છે. શ્રેષ્ઠ સમય પર્યુષણ પર્વ છે, સ્વમાં વસવા માટે, સ્વને માણવા માટે. અને બીજા નંબરમાં સ્થળ. આમ તો પાલિતાણા, સંકેશ્વર જેવા તીર્થમાં જઈએ તો સ્થળ બહુ મજાનું હોય, પણ આપણે સ્થળની અપેક્ષા અહીંયા વાત કરવી છે તો દાદા આદિનાથની, દાદા સિમંદર સ્વામીની ઓરામાં આપણે બેઠા છીએ, એ આપણા માટે બેસ્ટ સ્થળ છે. જેમની ઓરામાં આપણે સાધના કરી રહ્યા છીએ, એ ઓરા એ આપણા માટે બેસ્ટ સ્થળ છે. અને આ સાધના કરતા કરતા આપણી જેટલી જાગૃતિ અંદરથી વધે એટલા આપણે સ્વને પૂરેપૂરો માણી શકીએ. એટલે જાગૃતિ વધારવાની છે. 8 દિવસ તમે જાગૃતિમાં રહેજો, 8 દિવસ તમે જાગતા રહેજો, 8 દિવસ તમારા મનમાં ક્યાંય અશુભ વિચાર ઘૂસી ન જાય, 8 દિવસ તમારા મનની અંદર ક્યાંય અશુદ્ધ વિચાર ઘૂસી ન જાય, 8 દિવસ તમારી કાયા ક્યાંય અશુભમાં ન જાય, 8 દિવસ તમારા વચનમાં ક્યાંય અશુભતા ન પ્રગટી જાય. એનો પૂરેપૂરો જો તમે ખ્યાલ રાખશો તો 100% કહીશ કે તમે નિશ્ચય પર્યુષણમાં ગોઠવાઈ શકશો. મનને અંદર લઈ જવું એ તો નિશ્ચયથી પર્યુષણ છે. અશુભમાંથી મનને શુભમાં લઈ જઈએ અને શુભમાંથી શુદ્ધમાં લઈ જઈએ, આ જ નિશ્ચય પર્યુષણ છે. આવા મસ્ત મજાના પર્યુષણ, પર્યુષણમાં શું મસ્ત મજાની સાધના છે. પર્યુષણમાં પ્રત્યાહાર છે, પર્યુષણમાં ધારણા છે, પર્યુષણમાં ધ્યાન છે, અને પર્યુષણમાં સમાધિ છે. મેં પહેલા કહ્યું તો થોડા આગળ આવી જાઓ. પર્યુષણને આપણે મજાથી માણવા છે. આ વખતે જેટલા ઊંડા જવાય એટલા ઊંડા જઈને પર્યુષણને માણવા છે. પંડિત ઓમકારનાથ સંગીતના દિગ્ગજ વ્યક્તિ, અને એક સભાની અંદર એમને એક રાગ ગાવાની શરૂઆત કરી, અને એમનો પ્રિય રાગ માલકોસ રાગ, અને માલકોસ રાગ ગાવાની એમને શરૂઆત કરી. લગભગ અડધો પોણો કલાક સુધી એમને એક જ રાગ માલકોસ ઘૂંટ્યો. નિલેશભાઈ ક્યારેક લઈ જશે આપણને. માલકોસ રાગને પોણો કલાક સુધી એના તરાના, એના અલાપ સલ્લાપ બહુ મજાથી એમને ઘૂંટ્યો. અને પોણો કલાક એક માલકોસ રાગને ઘૂંટ્યા પછી એ સભામાં બીજા ઘણા સંગીતકારો પંડિત ઓમકારનાથજીને સાંભળવા માટે આવેલા.
દિગ્ગજ સંગીતકાર હતા. અને ઓમકારનાથજીએ સભામાં એક ચેલેન્જ કરી. જેટલા સંગીતકારો બેઠા છે ને મારી ચેલેન્જ છે, આ સ્ટેજ ઉપર આવો, પધારો અને તમે તમારો રાગ, તમારો મનપસંદ રાગ તમે ગાઈ બતાવો. બે ચાર સંગીતકારોએ પ્રયત્ન તો કર્યો ગાવાનો, પણ જેવો ગાવાની શરૂઆત કરે ને સીધા માલકોસમાં જતા. શરૂઆત બાગેશ્રીથી કરે કે શરૂઆત આશાવર્તી કરે કે શરૂઆત દીપપલાસથી કરે, પાછા અંદર માલકોસમાં જતા. કોઈ સંગીતકાર પોતાનો ફેમસ રાગ ગાઈ ન શક્યો, કારણ વાતાવરણ એટલું ટોપ માલકોસ રાગથી તૈયાર થયેલું હતું કે તમે બીજા કોઈ રાગમાં પ્રવેશ ન કરી શકો. ગમે તેટલો ઉસ્તાદ વ્યક્તિ હોય તો બીજો કોઈ રાગ એને ફાવે જ નહીં, એ પાછું પહેલામાં જ જતો રહે. વાતાવરણ તૈયાર થઈ ગયું. 8 દિવસ એવું વાતાવરણ તૈયાર કરો ને કે અશુભમાં જવાય જ નહીં. 8 દિવસ માત્ર તમે શુભ મારો, 8 દિવસ માત્ર તમે તમારા પોતાને મારો, 8 દિવસ તમે સોમાં ઠરીને રહો. બસ એવો એક સંકલ્પ આજના દિવસે કરજો કે મારે હવે 8 દિવસ મારા પોતાનામાં રહેવું છે, મારે પર્યુષણને માણવા છે, નિશ્ચયથી પર્યુષણને માણવા છે, અંદર જવું છે. આજ સુધી પર્યુષણમાં કદાચ થોડી ઘણી સાધના કરી, અઠ્ઠાઈ કરી, સામાયિક કરી, પ્રતિક્રમણ કર્યું, બધું કર્યું, નો ડાઉટ ખૂબ સારું છે, એની ખૂબ અનુમોદના છે, પણ અંદર જવું છે. અંદરથી પરિણામ મળશે. એકલી બહારની સાધનામાં કદાચ જોઈએ તેવું રિઝલ્ટ નહીં મળે. રિઝલ્ટ અંદરની સાધના દ્વારા પ્રાપ્ત થશે. બહારની સાધના એ અંદર જવા માટેનું એક સાધન છે. બહારની સાધના પ્રભુએ બતાવી છે, નકામી તો 100% નથી, કામની જ છે, પણ એ અંદર જવાનું સાધન બનવી જોઈએ. આપણે ઉપવાસ કરીએ અને આપણને પૂરતો સમય મળે અંદર જવા માટે. આપણી આહાર સંજ્ઞા તૂટી જાય, ખાવાના વિચારો તૂટી જાય, એટલે ખાવાના વિકલ્પો તૂટી જાય, તો આપણે આપણી પોતાની આત્મ સ્વરૂપની સાધના મસ્તીથી કરી શકીએ. આ બધી બાહ્ય સાધના અભ્યંતર સાધનામાં જવા માટેનું એક પૂરક બળ છે. અંદર જવું છે. આ પર્યુષણ પર્વને આપણે મસ્તીથી માણવા છે. અને એટલે જ પર્યુષણ પર્વના પહેલા દિવસે શાસ્ત્રકાર ભગવંતો એમને 5 કર્તવ્યોની વાત બતાવી છે. 8 દિવસના 5 કર્તવ્યો, 8 દિવસમાં કરવા યોગ્ય 5 કર્તવ્યો. કર્તવ્ય શબ્દનો અર્થ છે કરવા યોગ્ય. બહુ લાંબી ભૂમિકા નહીં કરું. તમને બધાને ખબર છે પહેલું કર્તવ્ય કયું આવે? બસ બધાને મોઢે જ છે. અને અમારી શબ્દનો અર્થ પણ તમને ખબર છે, કોઈને મારવું નહીં, કોઈને પીડા ન આપવી, એ અમારી શબ્દનો અર્થ છે. આ હિંસાના યુગમાં પ્રભુએ બતાવેલું અમારી પ્રવર્તન વર્તમાન કાળમાં પણ ખૂબ જરૂરી છે. યુગ હિંસાનો ચાલી રહ્યો છે. કેટલી ભયંકર હિંસા ચારે બાજુએ ચાલી રહી છે. એ ભયંકર હિંસાના કાળની અંદર અમારું પ્રવર્તન એ ખરેખર અદભુત કર્તવ્ય છે. સન્માન બધાનું ન થાય. સન્માન કદાચ આપણે બધાનું ન કરી શકીએ, પણ અપમાન તો કોઈનું ન કરવું. સન્માન બધાનું ન કરી શકીએ, પણ અપમાન તો કોઈનું ન કરવું. બધા જીવોને હું કદાચ સુખ ન આપી શકું, બધા જીવોને હું કદાચ સુખ ન આપી શકું, પણ દુઃખી તો મારે કોઈને નથી કરવા. આ ભાવ અમારી પ્રવર્તનનો ભાવ છે. મારે કોઈને દુઃખી નથી કરવા, મારે કોઈને પીડા નથી આપવી. આ ભાવ અમારી પ્રવર્તનમાં આપણે કરવાનો છે. મારાથી મન વચન કાયાની પ્રવૃત્તિથી ક્યાંય કોઈ પણ જીવને લેસ માત્ર પણ પીડા ન થાય, બસ એટલી જાગૃતિ જો મારા જીવનમાં આવી જાય તો મારા જીવનમાં અમારીનું પ્રવર્તન શરૂ થઈ જાય. 6 કાયના જીવોની સુરક્ષા કરવી, એના કરતા એક મસ્ત શબ્દ આજે હું તમને આપું. 6 કાયના જીવોને તમારા કુટુંબમાં સ્થાન આપી દો. જયારે 6 કાયના જીવો, પૃથ્વી કાયથી માંડીને 3 કાય સુધીના 6 કાયના જીવો જયારે તમારા કુટુંબમાં સ્થાન પામશે તો 100% તમે એને પીડા આપવા ક્યારે પણ તૈયાર નહીં થાવ. તમારી હંમેશા એક ભાવના હોય છે કે મારા પરિવારને ક્યારે પણ હું પીડા ન આપું,
મારા દીકરાને પણ કોઈ પીડા ન થવી જોઈએ, મારી પત્નીને ન થવી જોઈએ, મારા પરિવારને ન થવી જોઈએ, મારા આશ્રિત નોકરને પણ કોઈ પીડા ન થવી જોઈએ. આવી જો તમારી ભાવના છે, છય કાયના જીવોને તમારા કુટુંબમાં સ્થાન આપો, કોઈને પીડા આપવાનો ભાવ નહીં જાગે. ગ્રાહકને છોડીને, ગ્રાહકને છોડીને ધંધો ક્યારે પણ ચાલી શકતો નથી. ગ્રાહકને છોડીને ધંધો ક્યારે પણ ચાલી શકતો નથી, તો જીવોને છોડીને ક્યારે પણ સાધના થઈ શકતી નથી. અમારીનું પ્રવર્તન કોઈ પણ જીવને પીડા ન આપવાની સરસ મજાની આ એક મનની ઉદાત્ત ભાવના. પણ અમારીનું પ્રવર્તન કરતા પહેલા એક મહત્વની વાત કરવી છે. પ્રવર્તન ત્યારે જ જામે છે એની પહેલા આપણા જીવનમાં પાલન હોય છે. તો પાલન વિના પ્રવર્તન જામતું નથી. જ્યાં સુધી આપણા જીવનમાં અમારીનું પાલન નહીં થાય ત્યાં સુધી પ્રવર્તન કરવાની વાત આપણા માટે દૂરની ઘટના છે. અમારીના પ્રવર્તન માટે પુણ્ય જોઈએ, પાલન માટે પુરુષાર્થ જોઈએ. અમારીના પ્રવર્તન માટે પુણ્ય જોઈએ. 18 દેશમાં કુમારપાળ મહારાજે અમારીનું પ્રવર્તન કરાવ્યું, કારણ કે કુમારપાળનું એ પુણ્ય હતું. 18 દેશના બધા જ વ્યક્તિઓ કુમારપાળની આજ્ઞાને માનવા તૈયાર હતા, કારણ કે કુમારપાળનું વિશિષ્ટ કોટીનું પુણ્ય હતું. અહીં તો ઘરમાં કોઈ માનતું નથી. તમારું કહ્યું તમારો દીકરો કેટલું માને તમને જ ખબર છે, મારે ક્યાં જાણવું છે. 18 દેશમાં કુમારપાળે અમારે પણ કીધું, આ મારા દેશ 18 દેશની અંદર કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જીવની હિંસા કરશે એને હું ચલાવીશ નહીં, એને હું સજા કરીશ. આ ફરમાન બહાર પાડ્યું, આ પ્રવર્તન. પણ એ પ્રવર્તન પહેલા કુમારપાળે પોતાના જીવનમાં પાલન કેટલું મસ્ત કર્યું છે. એક મકોડો પગ ઉપર ઔષધમાં આવીને બેસી જાય અને મકોડો થોડુંક મેનું માથું ઊંડે નાખી દે અને એ મકોડાને પોતાના શરીર ઉપરથી બહાર કાઢવા માટે કુમારપાળ મહારાજે પહેલા ધીમેથી પ્રયત્ન કરે, પણ લાગ્યું કે હું જો સેજ ખેંચવા જઈશ તો મકોડો તૂટી જશે અને મરી જશે. મારે મકોડાને મારવો નથી. અને એને ન મારવા માટે એ કુમારપાળ મહારાજે એક કામ કર્યું. છરી મંગાઈ અને ચામડી છોલી નાખી અને મકોડો હળવેરીને બહાર કાઢી દીધો. પોતે પીડા સહન કરી પણ મકોડાને પીડા નહીં આપવી એ ભાવને જીવંત રાખ્યું. આ પાલન છે. કેટલું મસ્ત મજાનું પાલન કુમારપાળ મહારાજાએ પોતાના જીવનમાં કર્યું છે. આજે તમને પૂછું, તમારા ઘરની અંદર આ પાલનની જયારે વાત નીકળી છે ત્યારે કહું કે ખરેખર તમારા ઘરમાં હિંસાના સાધનો વધ્યા છે કે અહિંસાના સાધનો વધ્યા છે? પહેલા જે સાધનો નતા એ સાધનો ઘરમાં આવી ગયા. આ હિંસાના સાધનો કેટલા વધ્યા. જેટલી તમે સગવડતા મેળવવા ગયા એ સગવડતાના જેટલા સાધનો વસ્યા એ બધા હિંસાના સાધનો વસી ગયા. પહેલાનો એક કાળ હતો કે બહેનો કપડાં ધોવા માટે જતી બોરિંગમાં કે ક્યાંક બહાર અને એક એક કપડું જોઈને વ્યવસ્થિત પછી ધોતી. ધોવું એની ફરજ છે, સંસારિક ફરજ છે અને સંસારની ફરજને બચાવવા માટે ધોવા માટે જતી હતી, પણ એક એક કપડાને ખુલ્લા કરીને વ્યવસ્થિત જોઈને પછી એ ધોતી. આજે તમે કપડાં ધોવા માટે નાખો ને સીધા ક્યાં જાય? બધા કપડાં વોશિંગ મશીનમાં જાય. એક કપડો રાતે પડ્યા અને સવારે સીધા વોશિંગ મશીનમાં જાય. એ રાતના એમાં કીડી ચડી ગઈ હોય અને ઢગલા બંધ કીડી હોય અને સીધું વોશિંગ મશીનમાં નાખો, શું થાય? બધી કીડી. વિચાર કર્યો છે કર્યા? ચેરિટી એટ બિગિન્સ હોમ. ધર્મની શરૂઆત પહેલા પોતાના જીવનથી કરો. અહિંસાની શરૂઆત તમે તમારા ઘરથી કરો. તમે ઘરથી શરૂ કરશો તો આગળ વધતા 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 દેશ સુધી પહોંચી શકાશે, પણ ઘરથી શરૂઆત નહીં હોય તો દેશ સુધી ક્યારેય નહીં પહોંચાય.
બોલો, કપડા જોઈ નાખો કે એમને નાખી દો? એટલા માટે જોઈએ, ખિસ્સામાં કઈ રૂપિયા રહી નથી ગયા ને, એ તો હાજે નાખે ને ત્યારે ચેક કરી લે. એમાં તમે હોશિયાર છો. અને એક કારણ કહી દઉં, તમે રૂપિયા જોવો છો, સવારે આમાં કોઈ જીવ લાગ્યો નથી ને કીડીઓ, તો ઘણી વખત એવું થાય. ક્યાંક સાધર્મિક વાત્સલ્ય હોય, નૌકારસી હોય કે સિદ્ધનાથ તપસ્વીના બેસના હોય, તમે પીરસવા માટે ગયા હો અને પીરસતા પીરસતા ક્યાંક તમારા પેન્ટ ઉપર કે તમારા કપડા ઉપર કોઈ ઘીનો કે કોઈ શાકનો ડાઘ પડી ગયો અને તમે સાંજે જઈને કપડું એમને નાખી દો. હવે એ સુગંધના કારણે કીડીઓ એનાથી ખેંચાઈ ના આવે અને ઢગલા બંધ કીડીઓ જામ થઈ જાય અને પછી અમારે વોશિંગ મશીનમાં નાખો એટલે બધી કીડી સાફ થઈ જાય. બધું બને. સાધર્મિક વાત્સલ્યમાં પીરસવા ન ગયા, હોટલમાં ગયા ને ક્યાંક ડાઘ પડી ગયો. સેજ તમારી બેકાળજી, સેજ તમારી બેદરકારી, અને કેટલા જીવોનો કચ્ચરખાન નીકળે. અમારીના પ્રવર્તનમાં આજે આપણે આ વસ્તુ વિચારવી છે, કારણ કે આપણું પુણ્ય કદાચ દેશ સુધી ન પહોંચે. ઘણી બધી અરજીઓ કરી, મહારાષ્ટ્રમાં કતલખાના બંધ રહે, હજી શિખર ઓર્ડર આવ્યો કે ના ખબર નથી. ગુજરાતમાં તો લગભગ મારા ખ્યાલથી 8 દિવસ કતલખાના બંધ રહે છે. મહારાષ્ટ્રમાં પ્રયત્ન ઘણા થયા છે. આપણા ધર્મ લાગણી વાળા બધા જ સારી સારી વ્યક્તિઓ ઘણા બધા પ્રયત્નો ટોપ સુધી કર્યા હોય, પણ કદાચ હજુ રિઝલ્ટ આવ્યો કે આવ્યું મને ખબર નથી. હાઈકોર્ટે આપી દીધું છે, 8 દિવસ માટે બધા કતલખાના બંધ રાખવા. બસ સરસ. પણ એ ઓર્ડર પ્રિન્ટ થઈને બહાર નથી આવ્યો. બસ હાઈકોર્ટે કર્યો છે, પણ રાજ્ય સરકાર તરફથી જે પ્રિન્ટ થઈને બહાર આવ્યો છે એ આવ્યો નથી. ઇન્ટરવ્યુ બધી આવી ગયું. દેવના 3 દિવસ માટે. બોમ્બે બાકાત છે જો. એટલે મારું એ કહેવું છે કે મુંબઈમાં પણ અમારીનું પ્રવર્તન થાય એટલું પુણ્ય આપણી પાસે અત્યારે નથી. વાત આપણે આ કરવી છે. જે વસ્તુ આપણા હાથમાં નથી આપણે કરી શકતા નથી. આપણું પુણ્ય અહીંયા ખૂટે છે. કુમારપાળ મહારાજાનું પુણ્ય હતું કે 18 દેશમાં અમારું પ્રવર્તન કરાવી શકે. હીરસુરી મહારાજનું પુણ્ય હતું કે અકબર મહારાજ પાસે અમારીનું પ્રવર્તન કરાવી શકે. આપણું પુણ્ય કેટલું કાચું છે. હામ દામ ઠામ બધું હોવા છતાં આટલા બધા સૌથી વધુ ટેક્સ જૈનો ભરતા હોવા છતાં આ સરકાર આપણું માનતી નથી. કેટલું પુણ્ય આપણું કાચું છે. કઈ નહીં, દેશમાં ન પહોંચાય તો કઈ નહીં, રાજ્યમાં ન પહોંચાય તો કઈ નહીં, મુંબઈ જેવી મહાનગરપાલિકામાં ન પહોંચાય તો કઈ નહીં, પણ ઘરમાં પહોંચો. તમારા ઘરથી શરૂઆત કરો. અહિંસા પાલનની શરૂઆત ઘરથી કરો. યાદ રાખજો, પ્રવર્તન માટે પાલન જોઈશે અને પાલન માટે જીવો પ્રત્યેનો પ્રેમ ધબકતો જોઈશે. પ્રેમ હશે તો પાલન થશે અને પાલન હશે તો પ્રવર્તન સુધી પહોંચી શકાશે. પણ શરૂઆત તમારે પ્રેમથી કરીને પાલન સુધી પહોંચવાનું છે. જીવો પ્રત્યેનો પ્રેમ અંદર છલાછલ ભરાયેલો હોય. બધા જીવો આપણા પોતાના સ્વરૂપ જેવા લાગે. બધા જીવો પ્રત્યેનો એક સરસ મજાનો આત્મીયતાનો ભાવ જામે. બધા જીવો પ્રત્યે ઔપમ્ય ભાવ જામે અને કોઈ પણ જીવને ક્યાંય પીડા ન થાય એવી એક સરસ મજાની ભાવધારા આપણી અંદરથી પ્રગટ થાય. પન્નાસ ભદ્રંકર વિજય મહારાજ સાહેબ અધ્યાત્મ જગતના બહુ 2 ઊંચા વાક્યો લખ્યા છે. બહુ મજાના વાક્યો છે. મેં લખ્યું છે, આત્માનું સ્મરણ ચૂકી જવાય, આત્માનું વિસ્મરણ થાય તો આર્ત ધ્યાન થાય, આત્માનું વિસ્મરણ થાય તો આર્ત ધ્યાન થાય, અને સકલ જગતના જીવોમાં રહેલા જીવત્વનું વિસ્મરણ થાય તો રૌદ્ર ધ્યાન થાય. અદભુત 2 વાક્યો લખ્યા છે. આપણને અંદરથી હલાવી નાખે એવા 2 વાક્યો છે. આત્માને ભૂલી જઈએ એટલે આપણું આખું મન શરીર કેન્દ્રિત બની જાય અને શરીરની અનુકૂળતાઓનો વિચાર કરીએ એટલે આર્ત ધ્યાનમાં ચાલે.
અને જીવોના જીવત્વનો વિચાર જો અંદરથી નીકળી જાય, જીવોના જીવત્વ પ્રત્યેનો પ્રેમ અંદરથી નીકળી જાય, એટલે જીવોને કંઈ પણ પીડા થાય અથવા તો આપણી અનુકૂળતા માટે કોઈ પણ જીવોને ઉડાવવા હોય તો આપણે ઉડાવવાની પણ સહેજ પણ લેસ માત્ર સંકોચ કે ક્ષોભનો અનુભવીએ. કેટલા બધા જીવોને આપણે રેસી નાખીએ માત્ર આપણી પોતાની મજા, શોખ અને આપણા અનુકૂળતા માટે. આ રૌદ્ર ધ્યાન છે. જીવોનું જીવત્વ ન દેખાતો રૌદ્ર ધ્યાન અંદરથી પ્રગટી જાય, આત્માનો વિસ્મરણ થાય તો આર્ત ધ્યાન પ્રગટી જાય. અને લગભગ આ બધા ધ્યાનમાં આપણે રોજ ચાલી રહ્યા છે. રોજ આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાનમાં પડેલા જ છે. બહાર નીકળવું છે એમાંથી ક્યાંક. અને એટલે જ જીવ પ્રેમ સૌથી અગત્યની ચીજ છે. અમારી પ્રવર્તનનો સૌથી પહેલો સંદેશ છે જીવો પ્રત્યેનો પ્રેમ પ્રગટાવી દો. જ્યાં જ્યાં જીવ દેખાય ત્યાં પ્રેમ, પ્રેમ અને પ્રેમ. થોડા વર્ષો પહેલા પાટણમાં હતો, ચૈત્રી હોળી ચાલી રહી. સાગર કચ્છના ઉપાશ્રયમાં પ્રવચન ચાલતા અને જંબુ વિજયજી મહારાજ આંબેલ ખાતાના મેળા ઉપર બિરાજમાન હતા, પંચાસરા પાસનાથની બાજુમાં. હું રોજ વંદન કરવા જાઉં. એક દિવસ વંદન કરવા ગયો ત્યારે એક યુવાનની પાસે ભણી રહ્યા હતા. 87 વર્ષની ઉંમરે 30 વર્ષના યુવાનની પાસે એ ભણવાનું કામ કરતા હતા. કેટલી બધી ભાષાઓના જાણકાર, આંતરરાષ્ટ્રીય વિદ્વાન. મેં પહેલા પણ તમને કહ્યું હતું કે એમનું એક પુસ્તક બહાર પડે અને વિદેશમાં વિદ્વાનો એ માથા ઉપર મૂકીને નાચે. અદભુત, અદભુત, અદભુત. એટલી પ્રકાંડ વિદ્વતા એમની પાસે. અને છતાં એક 30 વર્ષના યુવાનની પાસે ભણવા બેઠેલા. મેં કીધું, સાહેબ શું કરો છો આપ? તો કે જર્મન ભાષા શીખું છું. આની પાસે ભાષાનું જ્ઞાન છે તો એની પાસે જ્ઞાન લઉં છું. અને અઠવાડિયામાં 2 દિવસ, શનિ અને રવિ 2 દિવસ ડોક્ટર યાજ્ઞિક કરીને દુભાષ્યો. એનું કામ જ એ હતું કે અલગ અલગ દેશના વડાપ્રધાનો જયારે ભેગા થાય ત્યારે વચ્ચે દુભાષ્ય તરીકે એક કામ કરે. અને એ માણસ જંબુજી મારા સાહેબને શનિ અને રવિ 2 દિવસ ભણાવવા માટે આવે. કમાલ લાગે આપણને. અને ધીમે 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 આગળ વધતા ડોક્ટર યાજ્ઞિકને કેટલાક પ્રશ્નો પૂછ્યા કે તમે ભણાવવાનું કામ કરો છો કે બીજું કંઈ કરો છો? અને એને જે મસ્ત જીવનની વાત કરી, અદભુત. મને લાગે કે શું એનો જીવ પ્રત્યેનો પ્રેમ છે. એને કીધું કે મારે ત્યાં મોટો હોલ છે અને હોલની અંદર હું ઘણા બધા જીવોને એક સાથે રાખું છું. ત્યાં કોબરા સાપ પણ હોય. એક રૂમની અંદર સિંહ પણ રાખું ને, વાઘ પણ રાખું ને, સાપ પણ રાખું ને, કૂતરા ને બલાડા બધું રાખું છું. કેટલા પ્રાણીઓ મારા ઘરની અંદર મજાથી રહેતા હોય છે. પરસ્પર અત્યંત વિરોધી અને અત્યંત દ્વેષી પ્રાણીઓને પણ એમની સામે રાખું છું. અને મજાની વાત તો એ કરી મને કે સાહેબ, આ જીવો પ્રત્યે જે મજા આવે છે પ્રેમથી, અને એ લોકો પણ જેટલો પ્રેમ આપે છે. મને કે કોબરા સાપને તાવ આવે, એનું ટેમ્પરેચર વધી જાય. આપણું ટેમ્પરેચર છે ને 1-2 થાય એટલે ગરમી વધી જાય. સાપનું ટેમ્પરેચર છે ને 7-8 થી તો નોર્મલ શરૂ થાય અને પછી આગળ વધે. મને કે તાવ આવે, ડોક્ટરને બોલાવો. ડોક્ટર કોઈ સાહસ ન કરે કોબરા પાસે જવાનું. હું ડોક્ટરને કહું કે એક કામ કરો, કઈ ગોળી આપવાની છે મને આપી દો, હું એને આપી દઈશ. ડોક્ટર મને ગોળી આપે અને ગોળી હાથમાં લઈને હું પછી સાપ પાસે જાઉં અને માથા પર હાથ મૂકું અને મોઢું ખોલાવડાવું અને મોઢું ખોલીને મારા હાથ અંદર નાખી અને ગોળી એના મોઢા મૂકી દઉં. કોબરા સાપ. અમે પૂછ્યું કે તમને કરડે નહીં? સાહેબ શું કરડે? આપણે પ્રેમ આપીએ, એ પણ આપણને પ્રેમ આપે, પછી કરડે છે. એક જીવો પ્રત્યેનો પ્રેમ આટલી હદે જો ઉચકાઈ જાય તો કેટલી નિર્ભયતા, કેટલો મૈત્રી ભાવ અંદર ઘૂંટાઈ જાય, કેટલો બધો આનંદ આવે એ જીવો સાથે પ્રેમ કરવાનો.
આપણે કોબરાની વાત જવા દો, વાઘની ને સિંહની વાત જવા દો. કમસે કમ એક કામ કરો, આપણા સંઘમાં તો પ્રેમનું વાતાવરણ બનાવી દો. આપણા સંઘના એક એક સભ્યો સાથે મને પ્રેમ છે, મારો પ્રેમ ઉછળીને બધા સાથે વહી રહ્યો છે. કોઈને કોઈ પણ કામ હોય તો હું કર્યા વગર કરું, કોઈને ઉપયોગી બને તો બનવાનો પ્રયત્ન પૂરેપૂરો કરું, પણ કોઈકના કામ કરું. બધાની સાથે મારે પ્રેમથી રહેવું છે. ક્યાંય કોઈની સાથે તુચ્છતા નહીં, ક્યાંય તિરસ્કાર નહીં, ક્યાંય કોઈને પીડા આપવાનું કામ નહીં. સંઘ સાથે તો પ્રેમ કરો કમસે કમ. અહીંથી શરૂઆત કરશો તો જગતના બધા જીવો સાથે પ્રેમની ધારા અંદરથી પ્રગટશે. જીવો પ્રત્યેનો પ્રેમ શું પ્રેમ હોય તમને ખબર નથી. સંત તુકારામ જઈ રહ્યા હતા અને રસ્તામાં એક જગ્યાએ ઘણા બધા કબૂતરો અનાજના દાણા ચડી રહ્યા હતા, ખાઈ રહ્યા હતા. લગભગ 50-100 જેટલા કબૂતરો એ અનાજ ખાઈ રહ્યા હતા. અને જેવા તુકારામ આમ બાજુમાંથી નીકળ્યા બધા કબૂતરો હંમેશા ભય ઘણો હોય, ફફડાટ કરીને ઉડી ગયા. બધા દાણા ખાતા ખાતા ઉડી ગયા. અને આ દ્રશ્ય જોયા પછી તુકારામને એટલી બધી મનમાં આઘાતની લાગણી પેદા થઈ. હું આ લોકોને સાતા આપી શકતો નથી, દાણા આપી શકતો નથી, અને દાણા ખાઈને ઉડાડી દઉં, કેટલું મોટું પાપ મેં કર્યું. મારાથી આટલો બધો ભય કેમ એ લોકોને? એનો અર્થ એ છે કે હજુ પ્રેમની ધારા મારી વિકસિત થઈ નથી. અને તુકારામ ત્યાં બેસી ગયા, ત્યાં એક જગ્યા ઉપર બેસી ગયા. નક્કી કર્યું જ્યાં સુધી આ બધા કબૂતરો પાછા આ જ જગ્યા ઉપર ખાવા માટે ના આવે ત્યાં સુધી આ જગ્યા ઉપર હું હટીશ નહીં. કોઈ માણસ બેઠો કબૂતર આવે એ નીકળી જાય તો હજી કદાચ આવે, પણ બેઠો ત્યાં સુધી તો કેવી રીતે આવે? તુકારામ થયું કે જ્યાં હોય તો હું બેઠો છું, કબૂતરો બધા પાછા લાવે છે. 3 દિવસ સુધી એ જ કબૂતરો માટેની એક પ્રેમની પ્રાર્થના, એ જ કબૂતરો માટે પ્રેમના એક અદભુત પરિણામો અંદરથી પ્રગટાવતા આંદોલનો મોકલ્યા. બધા કબૂતરો ધીરે 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 પાછા આવ્યા. એમના ખભા ઉપર બેઠા, નીચે બેઠા, દાણા ચડ્યા, બધા પાછા આવ્યા. 3 દિવસમાં પાછા આવ્યા. તુકારામ 3 દિવસો ત્યાંથી હટ્યા. આ પ્રેમ, જીવો પ્રત્યેનો આપણો પ્રેમ કેટલો છે? પ્રેમ હશે તો પાલન થશે, અને પાલન હશે તો છેક પ્રવર્તન સુધી પહોંચાશે. પણ પ્રેમ જ નહીં હોય તો પાલન ને પ્રવર્તન બહુ મુશ્કેલ છે. બોલો ક્યાંથી શરૂ કરશું? એમને પ્રવચન તો ચાલુ રાખશું તો ઘણો બધો ટાઈમ નીકળી જશે. મારા પર ક્યાંકથી શરૂ કરવું છે, ક્યાંકથી શરૂ કરવું છે. ઘરેથી તો બરાબર છે, ઘરમાં ક્યાંથી શરૂ કરશો? મેં પહેલા તમને કપડાં ધોવાની વાત કરી, નાખવાની. બોલો અહીંથી શરૂ કરશું. એટલે યાદ રાખજો, આ બહેનોના વિશેષ માટે બહેનો જોવે એવું તો નહીં, તમે પણ તમારા કપડાં જોઈ શકો છો. બધું બહેનો ઉપર રાખી દેવાનું, આપણે છૂટા થઈ જવાનું એમ નહીં. તમે કપડાં ધોવા માટે નાખો, જોઈને નાખો. આમાં ક્યાંય જીવતો નથી ને, કોઈ કીડી બીડી તો નથી ને, ક્યાંય કોઈ મકડો બકડો નથી ને, ક્યાંય કોઈ બીજો કોઈ જીવાત નથી ને, જોઈને નાખો. કેટલી વાર લાગે? 1 મિનિટની તમારી ક્રિયા, 1 મિનિટની ક્રિયા કેટલા બધા જીવોને બચાવવાનું કામ કરી શકશે. પણ પ્રેમ, પાલન અને પ્રવર્તન, તમને કેટલી વાત કરવી. બિસ્કીટની બોટલ તમારા હાથમાં આવે ને સીધી મોઢામાં મૂકી દો, કેટલું અળગણ પાણી વપરાય. પણ હવે આનો તો કોઈ છોછ રહ્યો જ નથી ક્યાંય. વર્તમાન કાળમાં બધું બે હિચકિચાટ ચાલી રહ્યું છે. ક્યાંય એનો કોઈ છોછ જ નથી. અથવા તો આ અળગણ પાણી છે ને મારાથી ન વપરાય એવો કોઈ વિચાર પણ મનમાં નથી. આપણે કેટલા બધા નીચે ઉતરી ગયા છે. અમારી પ્રવૃત્તિની વાત આવે એટલે આપણે કહીએ કે કુમારપાળ મહારાજા ઘોડાને પણ પાણી ગળીને વપરાવતા હતા. ખોટું ન લગાડતા, પણ લાગે છે કે કુમારપાળ મહારાજાના ઘોડાનું પુણ્ય હશે, તમારું પુણ્ય નથી. એ ઘોડાઓનું પણ પુણ્ય હતું કે એને ગળીને પાણી વાપરવામાં આવતું હતું. તમારું પુણ્ય હતું કે તમને ગળીને પાણી વાપરવામાં આવે.
ક્યાં છે? અમારીનું પ્રવર્તન બોલો, ક્યાંથી શરૂ કરશો? બોલો. પ્રવર્તનમાં પુણ્ય છે, પાલનમાં પુરુષાર્થ છે, ને પ્રેમમાં પરિણામ ને પરિણતિ છે. આજ નિયમ આપું, કમસે કમ કપડા જોઈને પછી જ આગળની પ્રક્રિયામાં જવું. પ્રેક્ટિકલ તો કરવું પડશે. તમે હમણાં ઉભા થઈ જવાની પર્યુષણ છે. આ પ્રેક્ટિકલનું પર્વ છે. પ્રેક્ટિકલ કરો. એ 1 મિનિટ તમારી કેટલા બધા જીવોને બચાવશે અને તમારો જીવો પ્રત્યેનો પ્રેમ અંદરથી કરુણા અને પ્રેમ વહ્યા કરશે. ભગવાન મહાવીરની માતાનું નામ ત્રિશલા છે. ભગવાન પાર્શ્વનાથની માતાનું નામ ભામા માતા છે. નેમનાથ પરમાત્માની માતાનું નામ શિવાદેવી છે. અને ભગવાન આદિનાથની માતાનું નામ મરુદેવા છે. પણ આ તો એક જ તીર્થંકરની માતા છે. પણ બધા તીર્થંકરની માતા કરુણા અને મૈત્રી છે. કોઈ પણ તીર્થંકરનો જન્મ કરુણા અને મૈત્રી વગર ક્યારે પણ થતો નથી. જગતના બધા જીવો સત્સાધનો એક સરખો પ્રેમ પરમાત્માના અંતરમાંથી વયો છે ને ત્યારે જ પ્રભુમાં તીર્થંકર નામકર્મના પરમાણુઓ અંદર સ્થિર થાય છે. તીર્થંકર ન બની શકે તો કઈ નહીં, પણ કમસે કમ કરુણા અને મૈત્રીને ક્યાંક તો વહાવાની શરૂઆત કરે. આવી સરસ મજાની આ પર્યુષણ મહાપર્વની આરાધના કરવાનો એક સરસ અવસર આપણને મળ્યો છે. આ પર્યુષણ મહાપર્વના તમામ કર્તવ્યો છે ને એ પ્રેમથી વણાયેલા છે. બીજા કર્તવ્ય સાધર્મિક ભક્તિની વાત આવે તો સાધર્મિક પ્રત્યેનો પ્રેમ છે. ત્રીજા કર્તવ્યમાં ક્ષમાપનાની વાત આવે ત્યાં પણ જીવો પ્રત્યેનો પ્રેમ ઘૂંટાયેલો છે. ક્ષમાપનાનું ત્રીજું કર્તવ્ય છે. ને ક્ષમાપનાનો બહુ માર્મિક અને મજાનો અર્થ છે. જીવને કતલખાનેથી છોડાવવા એ અમારીનું પ્રવર્તન છે. જીવને કતલખાનેથી છોડાવવા એ અમારીનું પ્રવર્તન છે. જાતને કસાઈખાનેથી છોડાવો એ ક્ષમાપનાનું કર્તવ્ય છે. આપણી જાતને કસાઈખાનેથી છોડાવો છે. કસાયો કરીને જે જગતના જીવો સાથેનો વેર બાંધ્યો છે એ વેરમાંથી પાછા વળવું છે. વેરને અંદરથી કાઢવું છે. અને કાઢવા માટેનું જો કોઈ કર્તવ્ય છે તો એનું નામ છે ક્ષમાપના. આ ક્ષમાપનાનું પર્વ છે. પર્વાધિરાજ પર્યુષણનો જો મુખ્ય સંદેશ કોઈ હોય તો એ ક્ષમાપના છે. પણ એ પણ ધ્યાન રાખજો, ક્ષમાપના પ્રેમ વિના ક્યારે પણ થઈ શકતી નથી. આમ તો આ ક્ષમાપના પર મારે છે ને 1 કલાક પ્રવચન કરવું હોય, પણ હવે ટાઈમ તો અત્યારે હોય નહીં આપણી પાસે, કારણ કે સંઘના પણ ઘણા બધા કાર્યક્રમો આપણા ગોઠવાયેલા. એન્જિનિયરિંગ કોલેજમાં આર્કિટેક્ચરનો અભ્યાસ કરતા ઘણા બધા વિદ્યાર્થીઓ અને એના પ્રોફેસરને થયું કે આમાં ટેલેન્ટ કોણ છે એ શોધવા માટે એમને દરેક વિદ્યાર્થીઓને એક પ્રોગ્રામ આપ્યો. એક સરસ મજાની ઘરની ડિઝાઇન તૈયાર કરીને લાવો. અને બધા વિદ્યાર્થીઓ સરસ મજાના ઘરની ડિઝાઇન તૈયાર કરવા માંડ્યા. બધા અલગ આકારના ઘરોની ડિઝાઇન બનાવીને આપી દીધી. પણ એક છોકરો બહુ મસ્ત મજાની ઘરની ડિઝાઇન બનાવીને લઈ આવ્યો. અને એના ઉપર ટીચર ખુશ થઈ ગયા. અદભુત, તારી કલ્પના બહુ મજાની છે. અને એને આખો દિલના આકારમાં ઘર બનાવીને લઈ આવ્યો. હૃદયના આકારમાં ઘર બનાવી દીધું. અને ટીચરે બરાબર બધું જોઈ લીધું. જોયા પછી સરે એને કહ્યું કે અદભુત બનાવ્યું છે, પણ એક ખામી રહી ગઈ છે. ત્યાં ઘરનો દરવાજો ખોલવા માટે હેન્ડલ તો ક્યાં બતાવ્યું જ નથી. ઘરનો દરવાજો ખોલવા માટે તે હેન્ડલ તો ક્યાં બતાવ્યું જ નથી. અને વિદ્યાર્થી શું હોશિયાર હતો, ટેલેન્ટ. અને કે સર, દિલનો દરવાજો અંદરથી ખુલે, બહારથી ન ખુલે. કેટલી મજાની વાત કરી. દિલનો દરવાજો અંદરથી ખુલે, બહારથી ન ખુલે. બહારનું હેન્ડલ એ દિલના દરવાજામાં ન હોય, દિલના દરવાજામાં તો અંદર હેન્ડલ હોય.
એ અંદરથી ખુલે, બહારથી ન ખુલે. આ ક્ષમાપના અંદરથી ખુલે. આ દિલનો દરવાજો, ક્ષમાપનાનું પર્વ દિલનો દરવાજો ખોલવાનું પર્વ છે. ક્ષમાપનામાં જઈએ, હૃદયને ખોલી નાખીએ. કેટલી બધી ગાંઠો આ હૃદયમાં લઈને આપણે બેઠા છીએ. કેટલા વ્યક્તિઓ પ્રત્યે કેટલા બધા પૂર્વગ્રહો, કેટલા બધા વેરના બંધો આપણે આપણા હૃદયમાં ગાંઠ વાળીને મૂક્યા છે. આ તો આવો જ છે, આ તો આવો જ છે, આ તો આવો જ છે. બસ આવા તો કેટલા બધા વિચારો આપણા મનમાં ચાલ્યા કરતા હોય છે. કોઈ પણ ઝઘડો દૂર કરવો હોય ને, એક મજાનું વાક્ય, તમે આમ બોલ્યા હતા એ વાક્ય ઝઘડાનું કારણ છે. તમે આમ બોલ્યા હતા એ વાક્ય ઝઘડાનું કારણ છે. અને હું આમ સમજ્યો હતો. બે વાક્ય વચ્ચે કેટલો ફરક પડે છે. તમે આમ બોલ્યા હતા 100% ઝઘડો થયા વગર નથી. અને તમે એમ કહો કે હું આમ સમજ્યો હતો, એમ બોલવાની શરૂઆત કરો અને બંને વચ્ચેની ગેરસમજને દૂર કરો. બસ મારી કોઈ ગેરસમજ થઈ ગઈ, હું આમ સમજો તો વાત પતી ગઈ. ત્યાં ઝઘડો શાંત થઈ જાય. પણ આટલું બોલવું ઘણું બધું અઘરું છે, નથી બોલી શકાતું. ઘણા બધા માણસો ભેગા થયા, વિદ્વાન લોકો ભેગા થયા, મિટિંગ ચાલી, અને એમાં એક પોઈન્ટ ઉપર ડિસ્કસ શરૂ થઈ કે કયું વાક્ય બોલવું અઘરું છે, કયું વાક્ય બોલવું અઘરું છે. અને એ લોકોએ ડિસ્કસના અંતે એ જ નક્કી કર્યું કે મારી ભૂલ થઈ ગઈ, આ વાક્ય બોલવું બહુ અઘરું છે. સૌથી અઘરું વાક્ય કોઈ હોય તો મારી ભૂલ થઈ ગઈ. ક્ષમાપનાનું પર્વ છે ને, મારી ભૂલ થઈ ગઈ ને ત્યાંથી શરૂઆત થાય છે. દરેક પુરુષ રોજ ઘરમાં બોલે છે. સાચી વાત છે. જ્યાં પુણ્ય નથી પોતું તમારે બોલવું જ પડે છે. મને તો ઘણી વાર એવું થાય કે તમે આટલા બધા ઘરમાં નરમ નરમ થઈ જાઓ અને બહાર ગરમ ગરમ થઈ જાઓ. ઘણી વખત એવું મન થાય કે તમે લોકો ઘરમાં જ રહો, કારણ કે તમે નરમ જ રહો. ક્યારેક તો વિચાર કરતા એવો વિચાર આવે, ચાલો તમારું પુણ્ય વધે કે તમારી પત્નીનું પુણ્ય વધે? જે તમને નરમ રાખે એનું પુણ્ય ન કહેવાય? પણ મજબૂરીથી રહો છો. બહુ સરસ વાત ધર્મતલ પ્રકરણ ગ્રંથમાં શાંતિ સૂરી મહારાજે બતાવી છે કે માણસ પ્રકૃતિથી સૌમ્ય હોવો જોઈએ, માત્ર પરિસ્થિતિથી સૌમ્યતા ન ચાલે. પ્રકૃતિ તમને સૌમ્ય બનાવે ત્યારે સમજો કે તમારા સ્વભાવમાં સૌમ્યતા આવી છે, તમારા સ્વભાવમાં ક્ષમા બનાવી ગઈ છે. પણ પરિસ્થિતિના કારણે તમે કદાચ બનતા હો તો એ માત્ર પરિસ્થિતિનો પ્રભાવ છે, તમારા પ્રકૃતિનો પ્રભાવ નથી. ઘરમાં તમે જે શાંત રહો છો એ પ્રકૃતિનો પ્રભાવ. અરે ઘરમાં તો ક્યાં વાત કરું, આમ ઘરાક જોડે ગુસ્સે થઈને વાત કરો કે ઠંડકથી વાત કરો? બહુ પ્રેમથી કરવી પડે. પેલો ગમે તેટલો મોકલાય, ગમે તેટલો ઉકળી બોલે, તમે એને પ્રેમથી સમજો. હા ભાઈ, હા ભાઈ, આમ રાખ, આમ રાખ, આમ કર, તેમ કર. તમે કેટલો પ્રેમથી એને સમજાવો. આટલો પ્રેમ જો આપણા સંઘમાં જામી જાય તો આખું વાતાવરણ સુધરી જાય. આ ક્ષમાપનાનું કર્તવ્ય છે. ક્ષમા અંદરથી રાખો. તમારે ક્ષમાપનાના કર્તવ્યમાં જવું છે, ખરેખર જવું છે. એક કામ કરો, આપણે એક પ્રયોગ શરૂ કરીએ. આજે કેટલા વાગ્યા? 10:05 થઈ છે. આવતીકાલના બરાબર સવારના 10:05 સુધીનો એક નિયમ લો. 24 કલાક માટે પ્રયોગ શરૂ કરી. 24 કલાકમાં કોઈ પણ વ્યક્તિ સાથે ઉકળાટમાં આવીને બોલવું નહીં. 24 કલાક માટે કોઈ પણ વ્યક્તિ સાથે ઉકળાટમાં બોલવું. ગમે તેવો પ્રસંગ બને, કોઈ આપણું અપમાન કરે, કોઈ માને ન માને, જે થાય તે, પણ મારે 24 કલાક શાંત રહેવાનું છે અને ક્ષમા રાખવાની છે. 24 કલાક કોઈની જોડે મારે સેજ પણ ઝઘડાથી વાત, ઉકળીને વાત નથી કરવી.
બોલો 24 કલાક આપું નિયમ? જો હું દરેક જગ્યાએ પ્રેક્ટિકલ જ વાત કરીશ, વિવેચન થોડું કરીને પછી પ્રેક્ટિકલમાં જતો રહીશ, કારણ કે મને પ્રેક્ટિકલમાં જ રસ છે. આપણે જ્યાં સુધી પ્રેક્ટિકલ ન કરીએ તો થિયરિકલ તો છે ને. તમને કહું, શૈણિક મહારાજે એમ કહેતા હતા કે ભગવાન મહાવીર મારા માટે થિયરિકલ છે અને મારો પુત્ર કોણિક મારા માટે પ્રેક્ટિકલ છે. ભગવાન મહાવીરની વાત બધી મેં થિયરિકલ રીતે સાંભળી છે અને કોણિક જે મને જેલમાં નાખીને 100 અંટરના ફટકા આપે છે એ મારા માટે ભગવાનની વાતને પ્રેક્ટિકલ કરવાનો બહુ મજાનો અવસર છે. આ પ્રેક્ટિકલ, બોલો પ્રેક્ટિકલ કરવું છે. એક પ્રવચનમાં ગયેલા એક ભાઈ, અને આવી જ વાત નીકળી, 24 કલાક ગુસ્સો ન કરો. એક ભાઈ ઉભા થઈ ગયા, સાહેબ પચખાણ આપી દો, આપણે 24 કલાક ગુસ્સો નહીં કરીએ. પણ મારા સાહેબ કે ભાઈ ગુસ્સાનો સ્વભાવ છે, કદાચ થઈ જાય તો આપણે દંડ રાખી દઈએ ભેગો થોડોક જરા, જેથી પચખાણના ભંગનું પાપ આપણને લાગે. એ કે સાહેબ બોલો કેટલા? 100 રૂપિયાનો દંડ રાખો. એક વાર ગુસ્સો થાય તો 100 રૂપિયા ધર્માદા ખાતામાં મૂકી દેવા. એ કે સાહેબ ઓકે. અને ભાઈ ગયા નિયમ લઈને ઘરે ગયા એટલે પરીક્ષાઓ શરૂ થઈ. નિયમ લો એટલે પરીક્ષા તો થાય જ. અને પરીક્ષા શરૂ થઈ. નૌકાશી કરવી હતી, ચા પીવી હતી. રોજ ચા ગરમ ગરમ ટેબલ ઉપર આવતી હતી. આજ સાવ ઠંડી 48 મિનિટ પછી નહીં આવી. નહીં સમજ્યા? પણ આજે નક્કી કરી દો કે માથું ગુમાવીને વાત નથી કરવી, શાંતિથી પી ગયો, કઈ નહીં, જે આવી તે ચલો ચાલશે, કઈ. ચા પીને ઉભો થઈ ગયો. પૂજા કરવા જવું હતું એટલે સ્નાન કરવા બાથરૂમમાં ગયો. રોજ બાથરૂમમાં ગરમ પાણીની ઠંડુ પાણી વ્યવસ્થિત રીતે બાલ્ટી બધું તૈયાર હોય, કપડાં તૈયાર. આજે કશું તૈયાર નતું, પણ મગજ નતું ગુમાવવાનું. જાતે તૈયાર કરી લીધું, સ્નાન કરી અને પૂજાના કપડાં કરીને પૂજા કરવા ચાલ્યું. બહુ દિમાગને ઠંડુ રાખ્યું. ને પૂજા કરવા ગયો અને આજે ખબર નહીં કોણ જાણે પૂજારીએ તૈયારી બરાબર નથી કરી. કેસરની વાટકી તૈયાર રહીને, કઈ તૈયાર રહીને બધું જાતે તૈયાર કરીને પરમાત્માની પૂજા કરી. પણ નક્કી કર્યું ગુસ્સો તો નથી જ કરવો. અને એમ કરતા કરતા બપોરનો જમવા માટે બેઠો, એમાં થોડી ગડબડ આવી, પણ બધું ચલાવી લીધું. અને બપોરે ઓફિસે જવા માટે નીકળ્યો, રિક્ષામાં બેઠો. રિક્ષાવાળા જે માથાનો જ મળ્યો, એ કે સેટ અહીંયા ઉતરી જાવ, હવે રિક્ષા આગળ નહીં ચાલે. અને તડકામાં અડધું ચાલીને ઓફિસે જવું પડ્યું. કઈ નહીં, આજે મગજ ગરમ નતું કરવાનું. બહુ શાંતિથી આખો દિવસ પસાર કર્યો અને સાંજે આવ્યો ઘરે. આનંદ હતો કે આજે નિયમ બરાબર પડાયો છે, ક્રોધ થયો નથી, ક્ષમાનો આનંદ આજે પૂરેપૂરો માણવા માટે મળ્યો છે. ખૂબ આનંદ, ખૂબ આનંદ. સાંજે જમવા માટે બેઠા, બાપ ને દીકરો બે સાથે બેઠા. શિયાળાનો દિવસ હતો. અમારા તપસ્વીઓ છે, આજે તમારે પણ ઉપવાસ હશે, કારણ કે 28 નો પહેલો દિવસ છે આજે. બહુ ન બોલાય, પણ ગરમ ગરમ મેથીના ગોટા બનાવ્યા હતા અને સાથે ચટણી હતી. અને કાકાને પીરસ્યા ને ગોટા અને ચટણીનું સંયોજન કરીને મોઢામાં તો નાખ્યું, પણ ચટણીમાં કોઈ ટેસ્ટ નહોતો. અને કાકાનું બોઇલર ફાટ્યું. આખો દિવસ શાંત રાખ્યો, આખો બોઇલર ફાટ્યું. આટલા ટાઈમથી રસોઈ કરો, ચટણી બનાવતા આવડતી નથી. અને જે તાડું ક્યાં. પેલો દીકરો બાજુમાં બેઠો હતો, એ કે બાપા ચટણી તો બગડી પણ હોની ચટણી થઈ ગઈ. કાકાની વાત નથી, આપણી પણ ભેગી જ વાત છે. એક કામ કરો, તમે નિયમ તો લો કમસે કમ. મને આ કાકાને એમ થયું કે ચાલું આપણે ચૂક્યા, છેલ્લે ચૂકી ગયા. 100 રૂપિયાનું નુકસાન એ બહુ મોટું નુકસાન નથી આપણા માટે, પણ ગુસ્સાનું નુકસાન એ સૌથી મોટું નુકસાન છે. ક્રોધમાં જવું, આત્માને કેટલું મોટું નુકસાન, કેટલા કર્મના બંધનો થાય. આનો રસ્તો તો કરવો પડશે. ફરી પાછો ગુરુવાર પર, ગુરુદેવ કંઈક રસ્તો બતાવો, આમાં તો અટકાતું નથી. ગુરુએ કીધું એક કામ કર, હવે તું એક કામ કરવાનું, તારે જેના ઉપર ગુસ્સો આવે ને એને 200 રૂપિયા આપી દેવા. જેના ઉપર ગુસ્સો આવે એને 200 આપવાનું. તો કે સાહેબ તો હતી. અને એને પ્રોગ્રામ શરૂ કર્યો. અને બીજે દિવસે સવારે એને ક્યાંક બહાર જવું હતું એટલે ટેક્સી બોલાવી, ઓલા ઉબેર. અને ટેક્સી વાળો આવી ગયો, કાકા બેઠા અંદર ને ટેક્સી ચાલી. કાકા કીધું કાંઈ એડ્રેસમાં અત્યારે
થોડી વાર ફોકસ નહીં પરિપૂર્ણ કરી છે. અને ટેક્સી વાળો બોલો શેઠ ક્યાં જવું છે? તો કहीं જવું છે. ટેક્સી વાળો એમ કે કાકા બહુ મુંબઈના જાણીતા નહીં હોય એટલે એને થોડીક આમ રસ્તો ફેરવીને લીધી, મીટર વધી જાય. કાકા તો જાણકાર હતા એટલે કાકા કે હે કિધર લેતા હે? ये रास्ता सीधा इधर से जाता है, तू इधर क्यों लेता है? થોડીક આમ ગરમાસ્ટ મેં વાત કરી. પેલો કે હા કાકા ઠીક છે. પછી રસ્તા પર લઈ લીધી, કાકાને પહોંચાડી દીધા. પછી કાકા નીચે ઉતર્યા, બોલ ભાઈ તારું મીટર? તો કે આટલા રૂપિયા. કાકાએ 200 રૂપિયા એક્સ્ટ્રા કરીને આપ્યા, 200 એક્સ્ટ્રા આપ્યા. એટલે કે કાકા 200 રૂપિયા વધારે છે? તો કે વાંધો નહીં, મેં સમજાવી જ આપ્યા છે, પણ 200 વધારે કેમ? તો કે મારે નિયમ છે કે જેના ઉપર ગુસ્સો કરવો એને. અને પેલો ટેક્સી ડ્રાઈવર કે કાકા રોજ મને જ બોલાવજો હવે. બોલો, આ તો મજાની વાત કરું છું. બાકી ક્રોધ આત્માને ભયંકર નુકસાન કરે છે. અને એક વાત યાદ રાખજો, અહંકાર ભેગા થવા ન દે, ક્રોધ ભેગા રહેવા ન દે. બે માણસને અહંકાર ભેગા ન થવા દે અને ક્રોધ ક્યારે પણ ભેગા રહેવા ન દે. જે માણસને વધારે પડતો ક્રોધ હોય ને સાથે રહેવા કોઈ તૈયાર નથી રહેવા સાથે. પણ બીજાનો ક્રોધ જોતા પહેલા તમારો પોતાનો અંતરનો ક્રોધ તપાસવાનો પ્રયત્ન કરજો. હું ક્રોધમાં છું કે ક્રોધની બહાર છું? હું ક્ષમામાં છું કે ક્રોધમાં છું? આ સરસ મજાનું ક્ષમાપણાનું પર્વ છે. ભૂલને ભૂલી જવાનું પર્વ છે. ભૂલને ભૂસી નાખવાનું આ મસ્ત મજાનું પર્વ છે. અને એ પર્વમાં આપણે એક જ કામ કરવું છે, આપણા અહમને ઓગાડી. અહમને ઓગાડીને ક્ષમાપણાના કર્તવ્યમાં આપણે જોરશોરથી ચાલીએ. જેની પણ સાથે ક્યાંય કોઈ પણ જગ્યાએ ક્યાંય મનદુખ થયું હોય, ક્યાંય વેર વિરોધ થયો હોય, એની સાથે આપણે ક્યાંય પણ અનબોલા બની ગયા હોય તો સામે ચડીને જઈને એને ક્ષમાપના આપી દેજો. કારણ કે જ્યાં સુધી આ ક્ષમાપના થશે નહીં ત્યાં સુધી સંવત્સરી પ્રતિક્રમણ સાચું નહીં થાય. યાદ રાખજો, 8 દિવસ તમને મળ્યા છે આ ક્ષમાપના કરવા માટે. સામે ચડીને જાઓ અને ક્ષમાપના કરી દો. તનના સ્વાસ્થ્ય માટે આયુર્વેદિકમાં મગ કયા છે? તો મનના સ્વાસ્થ્ય માટે શાસ્ત્રકારોએ ગમ કહ્યો છે. જેટલો તમારી પાસે ગમ હશે, જેટલી તમારી પાસે સહન કરવાની તૈયારી હશે, જેટલો તમે વાતને સ્વીકારી લેશો અને ગમ ખાઈ જશો, એટલા જ તમે શાસ્ત્રકારની દૃષ્ટિએ સાધનાના ક્ષેત્રમાં પાસ થઈ જશો. નહીં તો સાધનાના ક્ષેત્રમાં નાપાસ થશે. ક્રોધ છે ને એ આવે છે પળ બે પળ. ક્રોધ આવે છે પળ બે પળ, પણ બગાડે છે જીવનની અગણિત પળ. એક વાત તમને કહું, ગુસ્સો આવે ને ત્યારે કોઈના ઉપર આપણે ગુસ્સો કરીએ ને તો ગુસ્સાની મિનિટ કેટલી હોય? 5 મિનિટ 10 મિનિટ. અને એ ગુસ્સો અને એ વ્યવહાર ત્યાં પૂરો થઈ જાય. પણ એ પૂરો થઈ ગયા પછી તમે જયારે ઘરે જાઓ ને તો તમારા મનમાં એ ગુસ્સાના વિચાર કેટલા ચાલતા હોય. એ આમ બોલ્યો, હું આમ બોલ્યો, એ આમ બોલ્યો, હું આમ બોલ્યો. આખી કેસેટ ચાલતી હોય અને કલાકો કેસેટ ચાલે. અને કેટલી કલાકોના કલી વર્ષો પછી પણ પાછી આ કેસેટ ચાલ્યા જ કરે. આપણી જીવનની કેટલી અગણિત પળોને બગાડી દેવાનું કામ આ ગુસ્સો કરે છે. એક વખતનો ગુસ્સો આપણી અગણિત પળોને બગાડી દેવાનું કામ કરે છે. ક્ષમાપના. ચા તો ગરમ જ જોઈએ, ચા ગરમ જોઈએ, પણ એટલી બધી ગરમ ન જોઈએ કે જીભ એને સહન ન કરી શકે. ચા ગરમ જ જોઈએ પણ એટલી બધી ગરમ ન જોઈએ કે જીભ એને સહન ન કરી શકે. બસ મારે એટલું જ કહેવું છે, ચા જો જીભ સહન કરી શકે એટલી જ ગરમ જોઈએ તો આપણા વચનો બીજો સહન કરી શકે ને એવા જ ગરમ જોઈએ, વધારે ગરમ ન જોઈએ. બહુ મજાની વાતો છે. આના માટે તો છે મને કહું કલાક બહુ ઓછો પડે. મને ઘણી બધી વાતો તમારી સાથે કરવી છે પણ આ થોડો સમય મારી પાસે ઓછો છે અને સંઘના પણ ઘણા બધા આપણે કામો કરવાના છે. આજે એક કર્તવ્ય ચલાવ્યું છે અમારીનું પ્રવર્તન. બીજું કર્તવ્ય સાધર્મિક ભક્તિનું આપણે આવતીકાલે કે લઈ લેશું. ત્રીજું કર્તવ્ય છે ક્ષમાપના. ચોથું કર્તવ્ય છે અઠ્ઠમનો તપ અને 5મું કર્તવ્ય છે ચૈત્ય પરિપાટી. સમય હશે તો સંઘના કાર્ય પતી ગયા પછી ફરી પાછું આ પ્રવચનનો દોર આપણે આગળ લંબાવીશું. પણ એક વસ્તુ નક્કી છે, અઠ્ઠમનો તપ એ આપણો ટેક્સ છે, પર્યુષણનો ટેક્સ છે. પર્યુષણમાં અઠ્ઠમ તો અવશ્ય કરવો જ જોઈએ.
થઈ શકે તો સળંગ અઠ્ઠમ કરો, ન થઈ શકે તો કમસે કમ 3 ઉપવાસ કરીને પણ આ ટેક્સને ચૂકવો. આખા વર્ષ દરમિયાન અજાણતા કંઈ પણ થયેલી આપણી ભૂલો, અજાણ થયેલા પાપો, એ પાપોનું મિચ્છામી દુક્કડમ અને એ પાપોને ભૂસવા માટે આ અઠ્ઠમનો તપ શાસ્ત્રકારો આપણને બતાવ્યો છે. એટલે અઠ્ઠમનો તપ, જો કે મારી તો પ્રેરણા આજે એ જ છે કે 106 જણે સિદ્ધિ તપની સરસ મજાની સાધના કરી છે. આજ તો સવારથી હું 28ના પચકાણ જ આપું છું. સવારથી એક સરખું પચકાણ 28 બધા 70 તપસ્વીઓ 28 નું પચકાણ લેવા માટે પડાપડી કરી રહ્યા હતા. એક પછી આવે છે અને 28 નું પચકાણ લીધે છે. પણ મારી ઈચ્છા એવી ખરી, તમે આજે નૌકાશી કર્યા વગર જ આવ્યા હશો એવું તમારા મોઢા ઉપરથી લાગે છે, તો કમસે કમ એટલું નક્કી કરો, આજે એક ઉપવાસ સારો થાય આટલો સંકલ્પ કરો. બસ સર, હું આગ્રહ નહીં કરું, આજે એટલો સંકલ્પ કરો કે આ ઉપવાસ સારો થાય તો આવતીકાલે પારણું કરવું નથી. આટલું કમસે કમ નક્કી કરો. બોલો, એટલું એમાં શું વાંધો આવશે? આમાં કઈ તકલીફ પડે એવું છે? અહીં તો પછી આપવાનું જ છે પાછું. એ તો 24 કલાક આપણે પહેલી વાત કરી ને, 24 કલાક 2 કામ કરજો. 24 કલાક માથાને શાંત રાખીને ચાલવું છે, અને જેના ઉપર ગુસ્સો આવે એને 200 રૂપિયા આપી દેજો. અને કદાચ એને ના આપી શકો તો ધર્માદા ખાતામાં મૂકી દીધો, પણ કંઈક કરજો. તો બોલો, પહેલા ક્રોધની વાત કરું કે તપની વાત કરું? ક્રોધ, બરાબર છે. ચલો, જેને પચકાણ લેવા હાથ જોડો. હું પ્રેક્ટિકલનો માણસ છું, મારે પ્રેક્ટિકલ જોઈએ. જરા હાથ ઊંચા કરો, મને ખબર પડે આ સભામાં છે ને વકરો ઘણો, પણ માર્જિન કેટલું છે હવે ખબર પડશે. હા, બહેનો તો ખાસ. બહેનો, આ તો તમારે ખાસ કરવાનું છે. હા, આ લોકો પર જીત મેળવો તમે લોકો બધા. એકદમ ઠંડુ દિમાગ રાખો. એ લોકો તપ થઈ જશે. હા, બધું થઈ જશે. ચલો, હાથ જોડો. જરા હાથ ઊંચા, ભાઈઓ ઊંચા કરી શકશે, બહેનો મર્યાદામાં કરજો. હાથ 24 કલાકો, પછી કાલ રિન્યુ કરશું આપણે ફરી પાછું. અકળાઈને વાત 200 રૂપિયા જાય તો શું ફરક પડે, પણ પ્રેક્ટિકલ તો કરો. શું ફરક પડે? 200 ગયા તો ગયા, પણ પ્રેક્ટિકલ તો થાય કે નહીં? હા, એક દિવસ પ્રેક્ટિકલ કરો, એક દિવસ પ્રેક્ટિકલ કરો. સરસ. હાથ જોડો, બધા હાથ જોડો. મારે રિઝલ્ટ બહુ મોટું જોઈએ છે. વાહ, સરસ. કહેવું પડે, ઘાટકોપરની સભા ખરેખર માર્જિન ખૂબ છે. હવે તમારી અનુમોદના કરું મન મૂકીને, ખરેખર. હા, બધા હાથ જોડો, બધા. કદાચ 200 આપવા પડે, એની સામે આપણો ક્રોધ ઓછો થઈ જાય ને, એ મહત્વની ચીજ છે. એક દિવસ કાલનું 24 કલાક, પછી કાલ રિન્યુ કરીશ. તમને ભાવશે તો કાલ રિન્યુ કરીશ. અત્યારે 24 કલાક જુઓ. હાથ જોડો, ચલો ફરી. બરાબર બહેનો, તમામ બહેનો જો, કોઈ બાકી ના રહેવું જોઈએ. હા, આ તો સાવ ઈઝી છે, સાવ ઈઝી છે. ચલો, પચકાણ આપું છું. ધારણા વિગ્રહ પચકાઈ. હાથ જોડજો, બાકી રહી ગયા તો પાછળ. હાથ ઊંચા કરો, જરા ખબર પડે પુણ્યશાળી. હા, બસ, સાબાસ. ધારણા વિગ્રહ પચકાય અંતાપણ મત્રાગણ સસ્ય વ્યક્તિયા ગોસ્ય. વાહ. અને હવે 28 ના પચકાણ આપી દો. બહુ 2 વાક્ય બોલીને. બહુ સરસ 2 મજાના વાક્યો લેખકે લખ્યા હતા. ક્ષમા ગરીબને પણ પરવડે તેવી છે. ક્ષમા ગરીબને પણ પરવડે તેવી સસ્તી છે, અને ક્રોધ શ્રીમંતને પણ ન પરવડે એટલો મોંઘો છે. અને આ ક્રોધને આપણે કાઢવો છે, વેરને આપણે વાળી દેવું છે, ક્ષમાપના બધા સાથે કરી લેવી છે. એક જુગરાજજી નામના ભાઈ, પત્નીનું નામ વિમળાબેન, એમને એમના જીવનમાં લિસ્ટ બનાવ્યું કે મેં આજ સુધીમાં કેટલા વ્યક્તિઓ સાથે સંબંધ બગાડ્યો છે. એક લિસ્ટ બનાવ્યું, અને એમના લિસ્ટની અંદર 1500 માણસોનું લિસ્ટ બનાવ્યું. 1500 વ્યક્તિ સાથે મેં મારા જીવનમાં બગાડ્યું છે, સંબંધો બગાડ્યા છે. 1500નું લિસ્ટ બનાવ્યું, અને એમણે મનોમન નક્કી કર્યું કે 1500ના ઘરે જઈને મારે મિચ્છામી દુક્કડમ લેવું છે. પણ મારે હવે આ બધું જ એન્ટ્રીઓ ક્લોઝ કરવી છે. 1500ના ઘરે ગયા, એકના ઘરે જાય, મિચ્છામી દુક્કડમ આપે, સાથે કીટ રાખેલી, અને કીટની અંદર કેટલાક પુસ્તકો રાખેલા,
પૂજાની જોડ રાખેલી, કેટલા સરસ મજાના સંયમના ઉપકરણો રાખેલા અને 10 ગ્રામ ચાંદીનો સિક્કો રાખેલો, 5 પુસ્તકો, બધું આખી કીટ પેલા ભાઈને આપે. મિચ્છામ દુક્કડમ કરે, મારાથી આ ભૂલ થઈ ગઈ છે, એની હું મિચ્છામ દુક્કડમ માંગુ છું, તમે મને માફ કરજો. 1500ના ઘરે જઈને કીટ આપીને મિચ્છામ દુક્કડમ કરી ને બધી એન્ટ્રી એમને ક્લોઝ કરી. તમે કમસે કમ શરૂઆત તો ક્યાંકથી તો કરજો. આજે રાત્રે લિસ્ટ બનાવજો, આજે રાત્રે લિસ્ટ બનાવજો કેટલાની સાથે આપણે જીવનમાં અત્યાર સુધીમાં બગાડ્યું છે, એ બગાડવાનું લિસ્ટ કરજો. હા, જે થયું હોય તે, પણ જેટલું બગાડ્યું હોય એને લિસ્ટ બનાવી દેજો અને આવતીકાલથી શરૂઆત કરજો. દરેક એકના ઘરે જઈને મિચ્છામ દુક્કડમ આપી દેજો. કોઈ દૂર હોય તો કોઈ સાધનથી જેમ થતું એમ બતાવજો, પણ મિચ્છામ દુક્કડમ આપીને તમે તમારા મનને શુદ્ધ કરી દેજો. ક્ષમાપનાનું કર્તવ્ય મનની શુદ્ધિનું કર્તવ્ય છે અને જીવો પ્રત્યેના પ્રેમનું કર્તવ્ય છે. 8મનો તપ કેટલા પચખાણ આપવા છે અને પછી ચૈત્ય પરિપાટી. સમય હશે ચૈત્ય પરિપાટીની વાત આપણે પછી કરીશું. તો આજે બધા જ પચખાણ લેજો. એક ઉપવાસ આજે કરો અને આવતીકાલે નક્કી કરજો. ઉપવાસ સારો થાય તો આવતીકાલે બીજો ઉપવાસ કરજો. આટલું કમસે કમ નક્કી કરજો, પછી આપણે કાલે જોઈ લઈશું. બરાબર? ચલો પચખાણ આપી દો. ખાસ એક વાત કહી દઉં, આજે કલ્પસૂત્રના ચડાવવા કરવાના છે. કલ્પસૂત્ર આપણે બહુ મજાથી આ વખતે માણવાનું છે. માણવાનું, ખાલી વાંચવાનું નથી, પણ કલ્પસૂત્રના એક પ્રવચનો આ જ ધારાથી આ જ રીતે બહુ મસ્તીથી કલ્પસૂત્રના પ્રવચનો થશે અને એનો સાંભળવાનો એક અદભુત આનંદ તમને આ કલ્પસૂત્રમાં આવશે. માટે આ વખતે કલ્પસૂત્ર બરાબર તમે સાંભળો અને એની પહેલા આવું કલ્પસૂત્ર વહોરાવાનો એક સરસ મજાનો લાભ તમને સૌને પ્રાપ્ત થાય એના ચડાવવા છે. અને સંઘનું સાધારણ ખાતું મજબૂત કરવાનું છે. સંઘના સાધારણ ખાતાને મજબૂત કરજો. બગીચાના માળી માટે એમ કહેવાય કે માળીએ બગીચામાં બધા વૃક્ષોને પાણી આપવું જ જોઈએ, પણ માળીની પહેલી ફરજ છે કે જે વૃક્ષ સુકાતું હોય, જે છોડ સુકાતો હોય એને વધારે પાણી આપવું જોઈએ. આવું શાસ્ત્રકારોએ શ્રાદ્ધવિધિ ગ્રંથમાં લખેલું છે. આ કોઈ મારા શબ્દો નથી, શાસ્ત્રના શબ્દો છે. શાસ્ત્રમાં લખ્યું છે કે માળીની ફરજ એ છે કે જે છોડ સુકાતો હોય એને વધારે પાણી આપવું જોઈએ. તો આપણા તમામ જૈન સંઘોની અંદર જો છોડ સુકાતો હોય તો સાધારણ ખાતાનો છોડ હંમેશા વધુ સુકાતો હોય છે અને એટલે સાધારણ ખાતાને મજબૂત કરવું એ સંઘની પ્રાથમિક ફરજ છે, પહેલી ફરજ છે. બીજા ખાતામાં જેટલી જરૂરિયાત હોય એ પ્રમાણે ભલે વપરાય, પણ સૌથી વધુ મારે સાધારણ ખાતાને મજબૂત કરવું છે. સંઘનું સાધારણ ખાતું જો મજબૂત હશે તો આ સંઘ કાયમ માટે તરતો રહેશે. બધા કાર્યો સાધારણ ખાતામાંથી થતા હોય છે અને સાધારણ ખાતાને મજબૂત કરવા પ્રયત્ન કરજો. બીજા કદાચ ઓછું વધતું વપરાશે, કદાચ ચાલી જશે, પણ સાધારણ ખાતાને વધુ મજબૂત કરજો.